મિત્રો આજે કેટલીક બુક જોવાની તક મળી, એટલી અમેઝિંગ બુક છે. સમાજ વિદ્યા હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય. આ સમાજ વિદ્યાની 10મા ધોરણની બુક છે. તમે જુઓ, આમ શરૂઆતમાં એક જ પેજમાં કલરફુલ આખું આમ સરસ મજાનું રિવિઝન થઈ જાય. તમે જોશો તો તમને આઈડિયા આવશે. માત્ર આવું જ નહીં, આ બુકની બધી વિશેષતા એવી છે કે ભાઈ ટોપિક વાઇઝ એની બધી જ ડિટેલ, MCQ 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક, 1 માર્કના ટોપિક વાઇઝના સવાલો આવી જાય, એટલે બાળકો ટોપિક વાઇઝ તૈયારી કરી શકે. ભાઈ તમે જો પોતાની સ્કૂલ ચલાવી રહ્યા હોય કે નાનું મોટું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, તો પોતાના નામથી આવી રીતે બ્રાન્ડિંગથી તમે આ મટીરિયલ બનાવી શકો છો. અને અત્યારે ગુજરાતમાં 700 કરતાં વધારે સ્કૂલ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓલરેડી આવી રીતે પોતાના નામથી બ્રાન્ડિંગ કરી રહ્યું છે. સાહિલ સર, આ બધું કેવી રીતે અને કોણે ક્રિએટ કર્યું છે? સર, હું ખાસ એ જ બતાવું છું. સર, આ ગણિતની બુક છે. આમાં બાળકોને પ્રેક્ટિસ આપી છે, દાખલાનું સોલ્યુશન આપ્યું છે, હેતુલક્ષી આપ્યા છે, PYQs આપ્યું છે. દરેક વસ્તુ આ બુક બનાવવા પાછળ યુથ સ્વયં પબ્લિકેશનની અમારી ટીમ આમાં પૂરેપૂરી આમાં મહેનત કરેલી છે. વાહ, જબરજસ્ત. આ ઓલ ઇન વન બુક, વન સ્ટોપ સોલ્યુશન બુક દરેક વિષયની છે. એ 11-12 કોમર્સ હોય કે 9-10 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ હોય. પણ આ તો મોટી સ્કૂલ અને ટ્યુશન હોય એના માટે જ કામનું થતું હશે ને? ના સર, કદાચ કોઈ સંસ્થા એમ કહે છે કે સાહેબ અમારી પાસે 20 બાળકો છે અને અમારે બ્રાન્ડિંગ કરવું છે, તો પણ અમે કરી દઈએ છીએ. અને 2000 બાળકો હોય તો પણ અમે બ્રાન્ડિંગ કરી દઈએ. જબરજસ્ત. અને અશોક સર, પ્લસ ખાલી આ મટીરિયલ નથી, પરીક્ષા ટાઈમે આપણે IMP પેપર સેટ પણ બનાવીએ છીએ અને એમાં પણ બ્રાન્ડિંગ કરી દઈએ છીએ. અને કોઈ સંસ્થા એમ કહે છે કે અમારે કસ્ટમાઇઝ પેપર સેટ બનાવવો છે, બરાબર છે, તો એ પણ બનાવી દઈએ છીએ. એટલે કામ અમારું, નામ તમારું. યસ. હવે તમે શેની રાહ જુઓ છો? તમારી સંસ્થાને બ્રાન્ડ બનાવવી હોય ને, તો આ મટીરિયલથી શરૂઆત કરી શકો છો અને સંસ્થાનું બ્રાન્ડિંગ અત્યારથી જ શરૂ થઈ જશે.